હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર પાવાગઢથી। પાવાગઢ પાસેથી હિંમતનગર તાલુકાના યુવક અને યુવતીની શંકાસ્પદ હાલતમાં ઇનોવા કારમાંથી લાશ મળી। આ અંગે મળતી માહિતી મુજબ ગત સાંજે 7 કલાકે મળતી વિગતો અનુસાર 2 દિવસથી ઇનોવા કાર ચાલુ હાલતમાં રોડની સાઈડમાં ઊભી હતી। ત્યારે લોકોને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસે આ ઇનોવા કારના દરવાજા ખોલતા કારમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી। ત્યારે આ તપાસ દરમિયાન યુવક અને યુવતી હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે અને યુવાન કાર વોશિંગના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે પોલીસે હાલમાં બંનેની લાશને પીએમ અર્થે મોકલી અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા।